દેશભરમાં રંગોનો તહેવાર હોળી આનંદ અને ઉત્સાહ સાથે ઉજવાશે તેની તૈયારીઓ પણ થઈ રહી છે। ઉત્તર પ્રદેશથી લઈને ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીર સુધી હોળીના રંગો છવાઈ ગયા છે। મથુરાના વૃંદાવનમાં વિધવા મહિલાઓએ ગોપીનાથ મંદિર ખાતે અનોખી હોળી ઉજવી ભાવુક દ્રશ્યો સર્જ્યા તો અયોધ્યામાં પણ ભક્તો રંગ અને ગુલાલ સાથે હોળીના ઉત્સવમાં ઝૂમી ઉઠ્યા। આ તરફ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ ભાજપ કાર્યાલયમાં હોળી મિલન સમારોહમાં ભાગ લીધો અને ઉધમપુરમાં ઇસ્કોન દ્વારા શોભાયાત્રા સાથે હોળીના ઉત્સવને ભવ્ય બનાવવામાં આવ્યો। તો અત્યારે મથુરાથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં હોળી રમવામાં આવી રહી છે। સ્વાભાવિકપણે કે જ્યારે હોળીની વાત આવતી હોય છે ત્યારે મથુરાનું નામ આગળ હોય છે ને સૌથી વધારે લોકો આ હોળીથી આકર્ષાતા પણ હોય છે। અહીંયા જુઓ કે કેવી રીતે ત્યાં તમામ આવેલા ભક્તોએ આ રંગોનો જે ઉત્સવનો તહેવાર છે તે માણ્યો હતો અને કેટલા ઉત્સાહથી તેઓ નાચગાન સાથે આ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે। એક તરફ ભક્તિનો માહોલ તો બીજી તરફ આ ભક્તો છે એ હોળીના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા। ત્યારબાદ હવે અયોધ્યાથી પણ દ્રશ્યો સામે આવ્યા છે। સ્વાભાવિકપણે કે રામનગરી અયોધ્યામાં પણ ભારે સંખ્યામાં અત્યારે હોળી નિમિત્તે ભક્તો છે ઉમટી પડતા હોય છે ને કેવી રીતે આપ જુઓ કે આ હોળીના આ ઉત્સવને કેટલો યાદગાર બનાવવા માટે તેઓ નાચગાન કરી રહ્યા છે। સૌ ભેગા મળીને ફૂલો ઉડાવી રહ્યા છે, ફૂલોની છોડો જાણે ઉડતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। એકબીજાને સામસામે રંગો લગાવીને આ ઉત્સવની તૈયારી ઉત્સવની ઉજવણી છે એ કરી રહ્યા છે। આપ જુઓ કે લોકોમાં કેટલો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અત્યારે વિવિધ શહેરોમાંથી આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે।